નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા તો કે ભાવ વૃદ્ધિના કારણો. બરાબર, જ્યારે સ્ટાર્ટ કર્યું હતું બેટા ત્યારે આપણે વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ અને કુદરતી પરિબળો કર્યા હતા. બરાબર બેટા, પછી બીજો વખત આપણે શું કર્યું હતું તો કે દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર, સરકાર દ્વારા ભાવ વધારો અને કાળું નાણું. બરાબર બેટા, આ 3 કર્યું હતું આપણે. આજે સૌથી મોટો પોર્શન સમજાવું છું. ચાલો, શું કહે છે? નાણાંના પુરવઠામાં વધારો. જો જે પોઈન્ટ છે ને, મુદ્દો એનો ને એનો આન્સર છે, એમાં ને એમાં આન્સર છે, એમ ક્વેશ્ચનમાં જ આન્સર છે. જો નાણાં એટલે પૈસા, પુરવઠો એટલે માત્રા, સમજાઈ ગયું? માત્રા એટલે કે ક્વોન્ટિટી એમ, અને વધારો એટલે કે ટૂંકમાં નાણાં બધા લોકો પાસે હોય, એનો મિનિંગ એવો થાય, બધા પાસે છે. હવે તમે વિચારો, મારી સેલરી વધી, તમને પપ્પાએ વધારે શું આપ્યા તો કે રૂપિયા વાપરવા આપ્યા, મમ્મીને પણ આપ્યા, અને પપ્પાની સેલરી પણ વધી. બરાબર, ટૂંકમાં બધાય પાસે પૈસા આવ્યા. તો સરકાર પાસે પૈસા હોય તો આપણે બધાય શું કરશું? નવી વસ્તુ લેશું. મારી સેલરી હોય, બરાબર, મારી સેલરી વધે તો હું એક્સ્ટ્રા ખર્ચો કરું. તમને પોકેટ મની આપે તો તમે પાર્ટી કરો, હાલો પફ સોડાની પાર્ટી કરીએ, પાણીપુરીની પાર્ટી કરીએ, એવી બધી. મમ્મી શું કરે તો કે કાંઈ વસ્તુ લેવી હોય રસોડાની રિલેટેડ, વાસણ કે સાડી કે ડ્રેસ કે કુર્તી, એ કંઈક નવું લઈ લઈએ. બરાબર, પપ્પા શું કરે તો કે ચલો આ પૈસા વધારે આવી છે ને તો આપણે લોકો ફરી આવી, કાં નવી પોલિસી લઈ લઈએ તમારા માટે. બરાબર, એવું કંઈક કરીએ. તો બધાય લોકોએ ખર્ચ કર્યો. હવે ખર્ચ કર્યો તો હવે આપણા ઘરમાં જેમ બધાને પૈસા મળ્યા એમ ઓલ ઓવર સરકાર પાસે વધારે પૈસા હશે તો બધા લોકોને વધારો થયો. અમે સ્કૂલના જેટલા ટીચર છીએ એ બધાયના પગાર વધ્યા, તો બધાયની ખરીદ શક્તિ એટલે બધાએ ખરીદી કરવાની માત્રામાં શું કરી દીધો બેટા? વધારો. તો માંગ વધારે થઈ ગઈ એટલે કે વધારે વસ્તુ લેવા માંડ્યા, અને સામે પુરવઠો ઘણીવાર કેવો થઈ જાય? ઓછો. તો ભાવમાં શું થઈ જાય બેટા? વધારો. સમજાઈ ગયું? હવે આપણે આપણી નોર્મલી વસ્તુ આપણને આટલી ખબર પડી. હવે આપણે ચોપડીમાં જોઈએ શું કહે છે. જો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય, એટલે કે ટૂંકમાં સરકાર પાસે 3 રીતે પૈસા વધારે આવે. પહેલું, ખાધ પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. મેં તમને શું કીધું હતું? ખાધ પુરવણી એટલે કેન્દ્ર સરકાર દર વર્ષે બજેટ બહાર પાડે, દરેક રાજ્ય માટે, દરેક રાજ્યના ક્ષેત્રો માટે, શિક્ષણ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, બધા ક્ષેત્ર માટે. બરાબર, હવે બાય ચાન્સ સરકાર પાસે ખર્ચ થઈ જાય, આપણી સરકાર પાસે, રાજ્યની સરકાર પાસે, તો એ બીજી વાર માગે છે, એટલે સરકાર પાસે નવા રૂપિયા આવે, એટલે નવા નાણાંનું સર્જન થાય. તો પહેલું. બીજું, નાણાંના ચલણ વેગમાં, એટલે કે આપણે 70 રૂપિયા છે ડોલરની કમ્પેરિઝનમાં, તો એમાં વધારો થાય. એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડમાં શું થાય બેટા? વધારો. રૂપિયો વધી જાય ડોલર કરતાં, અત્યારે ડોલર વધારે છે, રૂપિયો વધી જાય, બરાબર, તો વધારે બજારમાં પૈસા આવે. અને ત્રીજું, શાખ વિસ્તરણની નીતિ દ્વારા. શાખ એટલે લોન, વિસ્તરણની નીતિ દ્વારા બધાય વ્યક્તિઓ લોન જ લેવા માંડે. બરાબર, સરકાર લોન છે, લોન આપણે લેવી હોય તો 12% ને 15% વ્યાજ હોય. હવે સરકાર લોન છે 12%ની બદલે 6% કરી નાખે તો, 8% કરી નાખે તો બધાય વ્યક્તિ લોન લે. શું કામે? 100 રૂપિયા એ 8 રૂપિયા દેવાના, તો 100 રૂપિયા ઉછીના કોપાયત લઈ જ લેવાય, હું એમ કહું. સમજાઈ ગયું? શું કામ એને? કેમ કે લોન ઓછા ભાવે આપણને મળે છે, તો લોન લઈને નવું મકાન લઈ લ્યો, નવી ગાડી લઈ લ્યો, એમ. ચલો હવે સમજીએ. અર્થતંત્રમાં જો લખ્યું છે ને, ધિરાણ પરના વ્યાજની દર ઘટાડીને 12%ને બદલે સરકાર કે ચલો 8%, બધા લોકોને મદદ કરો. બરાબર, એમ. હવે ચલો શું કહે છે? અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, એટલે કે સરકાર પાસે પૈસા વધે તો લોકો પાસે આવક વધે, એટલે અમારા લોકોની, ગવર્મેન્ટની, પ્રાઇવેટની સેલરી વધે, ખરીદ શક્તિ વધે, ચીજવસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વધે, માણસો ફરવા માંડે, સેવા ક્ષેત્રમાં વાપરવા માંડે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી. બરાબર, અને ભાવ વધે છે. સરકારને યોજનાકીય અને બિન યોજનાકીય, સરકારને નહીં, આપણે જ વિચારીએ. યોજના કરી હોય, ચલો કે 5 દિવસ ફરવા જવું છે, બરાબર, યોજના જ છે, અને અહીંયા જઈને શું થયું તો કે અહીંયા જઈને બસ ચૂકી ગયા,
તો એ વસ્તુ એક દિવસ એક્સ્ટ્રા રોકાવું પડ્યું તો એ કેવું કહેવાય બેટા? બિન યોજનાકીય. આપણે પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું એ પ્લાનિંગ હતું ને ઓલું વિધાઉટ પ્લાનિંગ એમ. તો કે સરકારનું યોજનાકીય, સરકારે ડિસાઇડ કર્યું કે અહીંયા આમ આ પ્રોજેક્ટ બધું એમ. અને અમુક બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાધ પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધે છે. યોજનાકીય હોય તો સરકારને ખબર હોય કે 1200 કરોડ મને મળ્યા છે, એમાંથી 1190 કરોડ વપરાય, 10 કરોડ એક્સ્ટ્રા રખાય. હવે એવું થાય કે એક્સ્ટ્રા 10 કરોડ રાખ્યા હતા, બરાબર, અને એમાં 70 કરોડનો આવ્યો તો સરકાર, કેન્દ્ર સરકાર પાસેથી શું કહેશે? ઉછીના માગશે. એટલે ખાધ પુરવણી થઈ ગઈ અને નાણાંનું નવું સર્જન થયું એટલે મળશે. બિન યોજનાકીયમાં પણ સરકાર પૈસા વાપરવા મળશે. નાણાં આવ્યા, લોકોની ખરીદ શક્તિ વધી, આવક વધી, ચીજવસ્તુ લેવા માંડ્યા, સેવા ક્ષેત્ર પાછળ વાપરવા માંડ્યા, વધારે માંગ ઓછા પુરવઠા પાછળ દોડે ત્યારે ઓટોમેટિક ભાવ વધે છે. શું કહે છે? સરકારના વહીવટી ખર્ચા બિન યોજનાકીય ખર્ચમાં સંરક્ષણ એટલે આર્મી, આ બધી સિક્યુરિટીમાં થયેલા વધારો કે વિવિધ કલ્યાણકારી યોજના, અત્યારે ખબર ને સરકારે 6,000 રૂપિયા ખેડૂતોને ખાતામાં આપ્યા, પછી અત્યારે 1 લાખ રૂપિયાની લોન આપે છે. એવું કેટલી બધી કલ્યાણકારી, લોકોને સારું થાય, લોકો આગળ આવે. હવે 1 લાખ રૂપિયાની લોનમાં શું થાય? આપણે એવું વિચારી પણ શું થાય? હાવ નાનો એવો માણા હોય, બરાબર, તો એ બધા લોકો શું કરે? તો કે 1 લાખ રૂપિયામાં નવું કંઈક સ્ટાર્ટ કરે. એટલે સરકારે કીધું 1 લાખ રૂપિયાનું લોન હું આપું છું ઓછા વ્યાજે. તો એવા બધા વ્યક્તિઓ લઈ શકે અને નવું સર્જન કરે. તો કે કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડા, આ જે મેળા હોય ને, મેળો ભરાતા હોય, એ બધું ઉત્સવોના ખર્ચાથી, જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો એકદમ વધે છે પુરવઠો. હવે જો મેળા માટે સરકાર એમ કે ચલો હું લોન પાસ કરું તો દરેક વ્યક્તિ લાખ રૂપિયાના ખર્ચ, લાખ રૂપિયાનું ભાડું હોય 5 દિવસનું, તો મેળામાં પોતાનો સ્ટોલ કરે. શું કામ ન કરે? કેમ કે એમાંથી જ એને નાણાં મળવાના છે. જે નાણાં વધે તો ખરીદ શક્તિ વધે, ભાવ ઊંચે જાય. આમ ખરીદ શક્તિમાં વધારો થાય તો ભાવમાં વધારો થાય છે. સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજવસ્તુ કે સેવાના કુલ ઉત્પાદન કે પુરવઠામાં વધારો થતો નથી. બિન યોજનાકીય હોય, બરાબર, યોજનાકીયમાં તો ચલો સરકારને પરફેક્ટ ખબર જ છે, પણ બિન યોજનાકીય જ્યારે હોય, સડનલી કંઈક આજે કોરોના છે એ સડનલી જ થઈ ગયું. સરકાર પાસે કંઈ નક્કી નહોતું કે આવો રોગ આવશે ને આટલું આરોગ્ય પાછળ સરકારે દોડવું પડશે ને ડૉક્ટરો ને સેવા ક્ષેત્ર ને આ ઓલા બધા ફૂડ પેકેટ્સ ને આ ને તે ને બીજા રાજ્યોને સપ્લાય કરવું પડશે ને વસ્તુ જોતી હશે તો દેવું પડશે. બધી વસ્તુ કાંઈ જ ખબર નહોતી, બરાબર. તો એક સાથે પુરવઠામાં વધારો થઈ. પેરાસિટામોલ દવા જ નહોતી મળતી, જે દવા આપણે બીજા લોકો પાસેથી બનાવતા અને ભારતમાંથી બીજી કન્ટ્રી લઈ જતી દવા ભારત સપ્લાય કરતી. તો એક સાથે કાંઈ પુરવઠો બનવા માંડે, રાતોરાત 500 મશીન મૂકો ને તોય ન બને. પુરવઠો એક સાથે બનતો નથી બિન યોજનાકીય ખર્ચમાં. પરંતુ વેતન વધારો એટલે કે પગાર વધારો કે બોનસના ભથ્થામાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે. હવે સર એમ કે હાલો આ વખતે હું બધા ટીચરને બોનસ આપું તો અમારો પગાર વય અમારા આવકમાં શું થઈ ગયો? દિવાળીએ વધારો થઈ ગયો, બરાબર. કે પગાર દર વર્ષે વધે તો એમાં અમારો વધારો થયો તો અમે નવી વસ્તુ લઈ શકીએ. તો શું કહે છે? નાણાંનો પુરવઠો વધે તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં ઉત્પાદનનું જે સાધન છે, બરાબર, અમારું ઉત્પાદનનું સાધન શું? તો કે સ્કૂલ. અમને ઉત્પાદન કોણ કરી દે આવકનું? તો કે સ્કૂલ. ધંધાદારી લોકો હોય એને ઉત્પાદન કોણ કરે? તો કે એનું જે પોતાનું જે યુનિટ હોય એ. તો શું કહે છે? સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારે થાય છે. એક ધંધો હોય, હવે એ જ વસ્તુ આવક વધારે થાય તો એ બીજો નાનો ધંધો સેટઅપ કરશે, ત્રીજો કરશે. તો ટૂંકમાં એની આવકમાં શું થયો બેટા? વધારો. પરિણામે ખરીદ શક્તિ વધે, કુલ માંગ વધે, સામે પુરવઠો વધતો નથી તો ભાવમાં વધારો જન્મે છે. આમ ભાવ વધારો એ નાણાંમાં થયેલા પુરવઠાનું વધારાનું પરિણામ છે. આવું સેન્ટેન્સ મૂકે, કારણ સમજાવો, બરાબર બેટા. ત્યારે યોજનાકીય બિન યોજનાકીય 2 પેરેગ્રાફ આવે.
બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેની રોકડ અનામતોમાં વધારો કરીને, અનામત એટલે સરકારે અમુક ટકા, આપણે અનામત ભણ્યા હતા બેટા ચેપ્ટર નંબર 20માં, ખબર છે કે સરકાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ 341, 342 માટે શું કરતા હતા તો કે અમુક સીટ રિઝર્વ રાખતા હતા, અનામત રાખતા હતા. એમ તો બેંકો અમુક પૈસા હોય એ અનામત રાખતા હોય, તો શું કે છે એ અનામત 20 કરોડ હોય તો અત્યારે એ વધારી દે, 30 કરોડ કરી દે. એમ તો કે આવકમાં વધારો કરી બેંકો હળવી શરતો, ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવા હોય, લાઇટ હોય, ઓછા હોય, એ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં શું કરે, વધારે. ત્યારે સરકાર કે 10 લાખની લોન છે, ઓછા ભાવે દઉં છું, તો હું હોય ને તો હું જ લઈ લઉં. શું કામ? 10 લાખમાં ઘણી બધી વસ્તુ બીજી લઈ લઉં, કેમ કે પગાર તો આવવાના જ છે, એમાંથી લોન પર દઈશ. તો અત્યારે તો નવી વસ્તુ સેટઅપ થઈ જાય. 10 વર્ષની લોન હોય, 10 લાખની લોન હોય, બરાબર, 5 વર્ષમાં હું એવી રીતે રાખું સેટઅપ કે 5 વર્ષમાં મૂકી, 5 વર્ષ સુધી એ લોન હાલે. હવે 10 લાખની છે, હું એક નવું નાનું એવો બિઝનેસ સ્ટાર્ટ કરી દઉં તો 5 વર્ષમાં તો એ વધવાનો જ છે. તો 10 લાખમાં મને 5 વર્ષ પછી કેટલા રૂપિયા મળશે? બિઝનેસ સેટઅપ થઈ જાય તો કેટલા બધા રૂપિયા મળે. અને લોન તો 5 વર્ષમાં તો મારે પૂરી થઈ જાય. 5 વર્ષ પછી લોનય પૂરી થઈ જાય અને મારા 2 બિઝનેસ થઈ જાય, એક સ્કૂલ અને એક બીજો નવો સેટઅપ. એ મહિને મને 10,000 રૂપિયા તો દે ને, 5 વર્ષ મહેનત કરી હોય કોઈ ધંધામાં તો 10,000 રૂપિયા તો દે ને. તો મારી શું થઈ ગઈ? 2 આવક થઈ ગઈ, એક સ્કૂલ અને એક ઈ. તો સરકાર એમ કરે છે, નાણાંનો પુરવઠો વધારે છે લોકોને સસ્તી લોનો આપીને, બરાબર. અને જે ચીજવસ્તુની માંગ પર દબાણ લાવી અને ભાવમાં શું કરે છે? વધારો કરે છે, બરાબર બેટા. ભાવ વૃદ્ધિના કારણો પૂછાય તો સહેલામ સહેલું વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની પ્રાપ્તિ, 3 મોટા 2 નાના, 3 નાના 2 મોટા કરી નાખો, કાળું નાણું, દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર. અને લાસ્ટમાં મસ્તીનું લખી નખાય શું તો કે કુદરતી પરિબળો, કુદરતી અને માનવીય આફતો લખી નાખવાની. ઉત્પાદન ઘટે, ભાવ વધે, માંગ વધે, પૂરું, બરાબર. ચલો કંઈક નવું સહેલું શીખીએ આજે. ગ્રાહકનો પોર્શન સ્ટાર્ટ કરીએ, બરાબર બેટા. ચલો, ગ્રાહક જાગૃતિ જે છે ટોપિક, બરાબર, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. આપણે સ્ટાર્ટ કરીએ. ગ્રાહક જાગૃતિ. ગ્રાહક એટલે હું અને તમે બંને એક ગ્રાહક જ છીએ, બરાબર. તમે સ્ટેશનરી એ વસ્તુ લેવા જાઓ તો તમે ગ્રાહક છો. હું શાક લેવા જાઉં, કરિયાણું લેવા જાઉં, દૂધ લેવા જાઉં તો હું પણ કોકની ગ્રાહક જ છું. અને દૂધવાળો ભાઈ પણ કોકનો ગ્રાહક છે, કેમ કે એ સવારે મોટા દૂધની મંડળી પાસેથી લેવા જાય, બરાબર. હવે દૂધની મંડળીવાળો છે એ શાક લેવા જાય તો એ પણ શાકવાળાનો ગ્રાહક છે. શાકવાળો યાર્ડમાં લેવા જાય તો યાર્ડવાળો શાકવાળાનો શું છે? ગ્રાહક. હવે યાર્ડવાળો કોની પાસે લેવા જાય તો કે ખેતર જેનું છે, જેને ઉગાડ્યું છે એની પાસેથી. હવે જેનું એટલે કે ખેડૂત છે એ પણ જ્યારે દવા છાંટવાની હોય એના શાકભાજીમાં તો એ વસ્તુ લેવા જાય તો એ પણ શું છે? ગ્રાહક. એ દુનિયાનો દરેક વ્યક્તિ એકને એક સમયે તો કોકને ને કોકનો ગ્રાહક બને છે. ચલો, હવે એ જે ગ્રાહક છે એમાં જગાડો જાગૃતિ. શું કામ જાગૃતિ જગાડવાની, કેમ જગાડવાની, એ ચેપ્ટરમાં સમજવાનું છે. ચલો, આજે દરેક વ્યક્તિ કોઈકને કોઈ રીતે ગ્રાહક છે. બજારમાં સમાન લક્ષણો કેવા છે એના? સમાન. અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. સાબુ લઈ લ્યો, બરાબર, નીમનો આવે, લક્સ આવે, નિરમા આવે, બરાબર, સંતૂર આવે, નંબર 1 આવે, કેશ ક્રાંતિ આવે છે, પછી બીજા બધા તો બહુ, કેશ ક્રાંતિ આવે છે, પછી ડેટોલ આવે છે, જોન્સન્સ બેબી આવે છે, હિમાલયાનો આવે છે. 10 તો મેં કાઉન્ટ કરી દીધા તમને, હાલો. એના સિવાયના બધાય તમારે વિચારવાના. બીજા મોલમાં ક્યાં હોય? બીજા તો ક્યાં સાબુ છે, બરાબર. પછી વાસણ ઉટકવાના સાબુ આવે છે, ઘણા બધા ગ્રીન કલરનો મોટો એક સાબુ આવે છે, બરાબર. કપડાં ધોવાના આવતા હોય
નિરમા આવે છે ને એવા ઘણા બધા આવતા હોય. ઓછો ડોલો લાઈફ બોય આવે છે સાબુ, બરાબર. એવા ઘણી બધી ટાઈપના છે, અસંખ્ય લક્ષણોવાળા. વસ્તુની વિવિધતા, સાબુ ઘણી બધી ટાઈપના જોવા મળ્યા અને વિકલ્પોવાળી. હવે લક્સ, ઓલા ભાઈ એમ કે લક્સ નથી તો આપણે શું કહી દઈએ, ડેટોલ આપી દે. એમ કે ડેટોલય નથી. નિરમા આપી દે, નિરમાય નથી. સંતૂર આપી દે. વિકલ્પો ઘણા બધા છે. તો વિકલ્પોવાળી અનેક ઉપયોગોવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. એ લોકોને જાણકારી હોતી નથી. આ નહીં તો આ દે દે. હવે આપણે એક જ બ્રાન્ડનો વાપરતા હોય લક્સનો, તો આપણે શું કરીએ, કાંઈ વાંધો નહીં, બીજી દુકાનેથી લઈ લે. હવે કાંઈ ભાઈ શું કે રેગ્યુલર આપણે એના કસ્ટમર હોય ને તો શું કે આપણને ખબર છે, બેન કાલે આવી જશે. એટલે આપણે શું કે કાંઈ વાંધો નહીં, હું રોજ અહીંથી જ નીકળું છું ને, હું કાલે લઈ જઈશ એમ. હવે જેને બેચારાને ભાન જ નથી કે અભણ જ છે, એને આ લોકો શું કરશે ખબર છે, ડેટોલ બહુ સારો, હવે આ લઈ જાઓ તમે, આમાં સ્કીમ છે. શું કામ? એ એવું ઘણીવાર અભણ લોકોને સમજાવે. શું કામ? એનું પાછળનું રીઝન શું ખબર છે, એ બ્રાન્ડનો બહુ વેચાતો ન હોય એટલે શું કરે, નથી સમજતા ને એને બટકાવી દે એ લોકો એમ. ઉત્પાદક એટલે કે જે બનાવે છે સાબુ એમ, અને ગ્રાહકો વચ્ચે અનેક વચેટિયાઓ એટલે કે જો જ્યાંથી એ મેન્યુફેક્ચર કરે છે સાબુનો, જે લક્સવાળા કે લેટરલવાળા જે મેન્યુફેક્ચરિંગ કરે છે, અને આપણે બે વચ્ચે ઘણા બધા વ્યક્તિ, જો આપણે દુકાનવાળા પાસેથી લઈએ, દુકાનવાળા હોલસેલરવાળા પાસેથી લઈએ, જે સાબુ ઘણી બધી ટાઈપના એની પાસે જથ્થાબંધ હોય, 100 માગો તો 500 માગો એની પાસે હોય, એ કોની પાસેથી લે, ફેક્ટરીવાળા પાસેથી લે, અને કાં એજન્સીવાળા પાસેથી લે. તો જે બધા વચેટિયા હોય ને, વચેટિયા હોવાથી ગ્રાહકનું અલગ અલગ રીતે શોષણ થયું છે. ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા કે નાણાં કે અવેજમાં બદલામાં ખરીદે, ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજમાં કાં નાણાંના અને કાં બીજા કોઈ ઓપ્શન દે, તું મને આ દે હું તને આ દઉં, એકબીજા સામસામે બદલાવી લે વસ્તુ, અને કાં શું કરે, માલ લે અને કાં સેવા આપે. જો તમે કોઈ આ વેપારી હોય, બરાબર, વેપારી એટલે કોણ, તો કે તમે કરિયાણાવાળા પાસે લેવા જાઓ તો તમે શું કરો, પૈસાના બદલામાં વસ્તુ લ્યો છો ને. 40 રૂપિયાની કિલો ખાંડ હોય તો તમે પૈસા દીધા, એને તમને શું આપી, માલ આપ્યો, વસ્તુ આપી. સેવા કોણ, તમે સરને 24,000 રૂપિયા ફી ભરો કે 25,000 રૂપિયા, બરાબર. સર તમને શું આપે, સેવા ક્ષેત્ર પૂરું પાડે. અમે તમને ભણાવીએ. ડૉક્ટરને તમે પૈસા દો 500 રૂપિયા, તો એ તમને ચેકઅપ કરી દે કે તમને આંખમાં શું પ્રોબ્લેમ, તો એને શું કહેવાય, સેવા આપી એમ. તો વસ્તુ કે સેવાના અથવામાં, નાણાં કે અવેજમાં કાં નાણાં આપો ને કાં એની સામે બીજું કાંઈ આપી. પહેલાંના સમયમાં બેટા તમે જ્યારે 11માં આવશો ને, ત્યારે અર્થશાસ્ત્ર આવશે ને ત્યારે આવશે બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમ એટલે શું, તો કે પહેલાંના લોકો પાસે બેટા પૈસા નહોતા. એ શું કરતા, મેં ઘઉં વાવ્યા છે ને, તે ચોખા વાવ્યા છે ને, હું તને ઘઉં દઉં, તું મને ચોખા દે, બરાબર. ઘઉંવાળો વ્યક્તિ ઘઉંના બદલામાં ચપ્પલ લેતો ને ઘઉંવાળો વ્યક્તિ ઘઉંના બદલામાં ગાય લેતો, ભેંસ લેતો, ઘી લેતો, તેલ લેતો, એવું બધું થતું. પછી ઘણી બધી વસ્તુના પ્રોબ્લેમ આવવા માંડ્યા, કેમ કે ચપ્પલને કેમ માપવું ઘઉંવાળે, એટલે એવું બધું પ્રોબ્લેમ થતો ને. પછી ધીમે ધીમે ચલણ આવ્યું એમ, પૈસા આવ્યા એમ. તો શું કે છે, નાણાંના બદલામાં ખરીદી તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમત મેળવી શકે તેવી વ્યવસ્થાને કહેવાય ગ્રાહક સુરક્ષા. વ્યાખ્યા છે હો બેટા, ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહકની સુરક્ષા કરવી એ ગ્રાહક જાગૃતિ કોકે લાવી હશે તો જ ગ્રાહકની સુરક્ષા થાય ને, એમ એક ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી. ક્યાંથી શરૂઆત થઈ, અમેરિકામાં. કોણે કરી, નામે પૂછે. તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે, કેમ કે શરૂઆત એને જ કરી કે ઘણા બધા ગ્રાહકો આવી રીતે હેરાન થતા અને આ ભાઈએ એની શરૂઆત કરી, એટલે એને ગ્રાહકનો શું કહેવામાં આવે છે, જન્મદાતા કહેવામાં આવે છે. બરાબર બેટા, હોમવર્કમાં આજે આ પોઈન્ટ લખવાનો છે, નાણાંના પુરવઠામાં વધારો એક વખત. ઓકે, નમસ્કાર.